સુરતના કતારગામ વિસ્તારમાં આજે ગણેશ વિસર્જનના દિવસે જ હત્યાનો બનાવ સામે આવ્યો છે। એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી। આ અંગેની જાણ થતાં ચોકબજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં પ્રભુનગર પાસે આવેલા સાંઈબાબા મંદિર સામે જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો। આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। ચોકબજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ગણેશ વિસર્જનના દિવસે હત્યાના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે યુવકની હત્યા થઈ છે તેની હાલ ઓળખ થઈ નથી, જ્યારે ચોકબજાર પોલીસ દ્વારા યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ સાથે ચોકબજાર પોલીસ દ્વારા યુવકની ઓળખની દિશામાં અને તેની હત્યા કરનારને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે।